નમસ્કાર સાથીઓ, હું ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા. આપણે એક આશા રાખી રહ્યા હતા કે ગુજરાત સરકારનું નાણાકીય બજેટ 2025માં ગુજરાતના ખેડૂતોના દેવા નાબૂદી થશે, ઉત્પાદનના પૂરા ભાવ મળે અને પૂરા ભાવથી ખરીદી કરવા માટે ગામડે ગામડે સરકાર આયોજન કરશે. સાથે સાથે કુદરતી આપત્તિમાં જે પાક નુકસાન થાય છે એનું સમયસરનું યોગ્ય વળતર મળશે. કૃષિ નીતિ, કૃષિ પંચ અને કૃષિ આયોગ બનશે અને ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો, મજૂરો અને પશુપાલન કરતા માટે વાપરવામાં આવશે. પરંતુ એવું કંઈ થયું નહીં. બીજી બાજુ આપણે મહિલા અધિકારની વાત કરીએ છીએ. અમે સ્પષ્ટ માગણી કરી હતી કે ગુજરાતના ટોટલ વિધવા નિરાધાર બહેનોને માસિક જે અત્યારે 1250 રૂપિયા પેન્શન આપે છે એ અધૂરું ને અપૂરતું છે. એને ઓછામાં ઓછા 5000 રૂપિયા માસિક જે આર્થિક મદદ કરવી જોઈએ. બીજું જે હાલમાં મોટી સમસ્યા છે રાયડા અને ચણાની જે ખરીદી કરવા માટેની ઓનલાઈન જે પદ્ધતિ થઈ છે એમાં ખેડૂતોના ફોન આવે છે કે ઓનલાઈન થતું નથી, વીસીમાં નેટ ચાલતું નથી. તો એ પણ બહુ દુઃખદ ઘટના છે. તો ઓનલાઈનની ઝંઝટમાંથી બહાર આવી ગામડે ગામડે ખેડૂતોના ખરીદી કેન્દ્ર શરૂ કરી 1 કિલો તુવેર, 1 કિલો રવિ પાકના 1 કિલોના 100 રૂપિયા હોવો જોઈએ. ચણા, રાયડો કે ઘઉં, સાથે સાથે મગફળી અને કપાસના ભાવની પણ પૂરા ભાવે ખરીદી થઈ નથી. સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ કપાસના 3500 હોવો જોઈએ અને મગફળીના 3500 રૂપિયા હોવો જોઈએ અને પૂરા ઉત્પાદનની ખરીદી હોવી જોઈએ. ઉત્પાદનની ખરીદી કરી પણ પૂરા ભાવ મળ્યા નથી. તો દોસ્તો, આ દેશ મારો, તમારો અને આપણા સૌનો છે. કૃષિ નીતિ, કૃષિ પંચ અને કૃષિ આયોગ બને, ખેડૂતોના દેવા નાબૂદી, ઉત્પાદનના પૂરા ભાવ મળે અને ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં આપવામાં આવે. પણ એવું કાંઈ થયું નથી. તો હવે ખેડૂતોએ ખેતી સાથે સંકળાયેલા ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુપાલન કરતા એ લોકોએ બહાર આગળ આવવાની જરૂર છે. રાજ્યના બુદ્ધિજીવીઓ પણ આગળ આવવાની જરૂર છે. અને આ દેશ મારો, તમારો અને આપણો સૌનો છે. તો નાણાકીય બજેટના અંદર લોકો માન સન્માનપૂર્વક જીવન જીવે એવી વ્યવસ્થા કરવા માટે જોગવાઈ કરવાની જરૂર હતી. પરંતુ એવું કંઈ બન્યું નથી. જય હિન્દ, જય ભારત.